શું મિત્રો 2025માં યુટ્યુબ ચેનલ શરૂ કરવી જોઈએ? મિત્રો, આજના સમયમાં તમારી ક્ષમતાને દુનિયા સુધી પહોંચાડવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે સોશિયલ મીડિયા, એમાં ખાસ કરીને યુટ્યુબ. મિત્રો, તમે અત્યારના સમયમાં યુટ્યુબ ચેનલ શરૂ કરવા અંગે વિચારતા હો તો જાણો કે આ તમારા જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હોઈ શકે છે. મિત્રો, તમારા અંદરના ટેલેન્ટને લોકો સુધી પહોંચાડવા માટે આ એક મોટી તક છે. યુટ્યુબ એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી ઓળખ બનાવી શકો છો. તમે જે જાણો છો તે લાખો કરોડો લોકો સુધી પહોંચાડી શકો છો. ભલે ને તમને બ્લોગિંગ આવડે, કે તમને મ્યુઝિકનો શોખ હોય, કે પછી ગમતી વસ્તુના વિડીયો બનાવવાનું ગમતું હોય, યુટ્યુબ એ એક ખુલ્લું મેદાન છે જ્યાં તમે તમારો અવાજ દુનિયાના તમામ લોકો સુધી પહોંચાડી શકો છો. મિત્રો, મારી આ વાત સાંભળ્યા પછી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને વિચાર આવતો હશે કે અમે તો અભ્યાસ કરીએ છીએ, અમે કેવી રીતે યુટ્યુબ પર વિડીયો બનાવી શકીએ. જોબ કરતા ભાઈઓને પણ આ સેમ પ્રશ્ન હશે કે અમે તો સવારે 9 થી 5 જોબ કરીએ છીએ, તો અમે કેમનો સમય આપી શકીએ? તો મિત્રો, આ પ્રશ્ન પૂછતા પહેલાં તમે તમારા મોબાઈલની સ્ક્રીન ટાઈમ પર નજર ફેરવી લેજો કે લાસ્ટ વીકમાં તમે મોબાઈલ ઉપર કેટલા કલાક ખાલી ટાઈમ પાસ કરવા માટે ખર્ચી નાખ્યા છે. તમારે એ જ સમયને તમારા જ મોબાઈલથી પૈસા કમાવામાં કાઢવાનો છે. અત્યારનો સમય શ્રેષ્ઠ સમય કેમ છે? મિત્રો, થોડા આંકડા સામે નજર કરીએ. સરકારી આંકડા પ્રમાણે ભારતના લોકો 5 કલાક અને 55 મિનિટ એટલે કે લગભગ 6 કલાક જેટલો સમય મોબાઈલ સ્ક્રીન ઉપર કાઢી નાખે છે. મિત્રો, પહેલાં એવું લોકો કહેતા કે ટાઈમ ઇઝ મની. અત્યારે એવું કહેવાય છે કે ટાઈમ ઇઝ મોર ધેન મની. મિત્રો, આવો કિંમતી સમય દિવસના 24 કલાકમાંથી 6 કલાક ભારતના કરોડો લોકો ખાલી ટાઈમપાસ કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રીલ જોવામાં કાઢી નાખે છે. 2023ના સરકારી સર્વે પ્રમાણે ભારત દેશની વસ્તી 143 કરોડ છે. મોટાભાગના લોકો જોડે સ્માર્ટફોન છે. આમાંથી 80 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને 49 કરોડ લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. મિત્રો, તમને કામ કરવામાં મોટિવેશન મળે એટલે થોડાક આંકડા સાથે વાત કરીએ. આખી દુનિયામાં સૌથી પહેલા નંબરનું સર્ચ એન્જિન google.com છે, જ્યાં લોકો જાણકારી મેળવવા કે કંઈક શીખવા માટે જતા હોય છે, જેનો આંકડો 83 બિલિયન છે. આ મહિનાનું ટ્રાફિક છે. જ્યારે બીજા નંબર ઉપર આવે છે યુટ્યુબ, ત્યાં આગળ 28 બિલિયન કહેતા કે 2800 કરોડ મહિનાનું ટ્રાફિક આવે છે. મિત્રો, આપણે ખાલી ભારત દેશની વાત કરીએ તો ખાલી ભારતમાં જ 143 કરોડની વસ્તી છે, જેમાંથી 49 કરોડ લોકો યુટ્યુબ જુએ છે. ફેસબુકની વાત કરીએ તો 35 કરોડ લોકો ફેસબુક વાપરે છે અને 41 કરોડ ભારતીયો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. મિત્રો, આ નંબર હાલના છે. એમાં પણ આ નંબર દરરોજ વધતા જ જાય છે અને આગળ પણ વધવાના જ છે, કારણ કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા એક નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ઇન્ટરનેટ એક્સેસ વધ્યો છે, લોકો વધુ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યા છે અને યુટ્યુબ એ માત્ર મનોરંજન જ નહીં પણ જાણકારી, શીખવાની અને તમારા અંદર રહેલા ટેલેન્ટને જાગૃત કરવાનું મંચ બની ગયું છે. મિત્રો, કામ કરવા માટે ફક્ત તમને એક સ્માર્ટફોન અને એક વિચારની જરૂર છે. બાકીનું કામ તમે તમારી મહેનત પર છોડી દો. મિત્રો, યુટ્યુબમાં તમામ પ્રકારની ઉંમરવાળી ઓડિયન્સ છે, જેમાં 6 મહિનાના બાળકથી લઈને 60-70 વર્ષના દાદા પણ યુટ્યુબમાં વિડીયો જોતા જોવા મળે છે. મિત્રો, યુટ્યુબ પર ગમે તે વિષય ઉપર જેમ કે ટેકનોલોજી, ફાર્મિંગ, ફૂડ, ટ્રાવેલ્સ, એજ્યુકેશન, મોટિવેશન, સત્સંગ, કાર્ટૂન, હિસ્ટ્રી, ન્યૂઝ, બાયોગ્રાફી તમામ પ્રકારના વિડીયો જોવામાં આવે છે. તમારે બસ શરૂઆત કરવાની છે. તમે એક એવી ઓડિયન્સ બનાવી શકો છો જે તમને સાંભળે, જે તમારી વાતને મહત્વ આપે. જો મિત્રો, તમે કેટલાય વખતથી વિચાર કરી રહ્યા છો કે હું એક દિવસ યુટ્યુબ ચેનલ ખોલીશ અને એમાં વિડીયો બનાવીશ, તો એક દિવસ આજે જ છે. આ વર્ષ એ તક લઈને આવ્યું છે. મિત્રો, દરેક વસ્તુ ક્યારેય પરફેક્ટ નથી હોતી. પરફેક્ટ ત્યારે જ બનશે જ્યારે તમે શરૂઆત કરશો, કેમ કે દરેક સફળ યુટ્યુબરની એક સામાન્ય વાત છે કે તેમણે શરૂઆત કરી હતી. તો હવે વિચારવાનું બંધ કરો, કેમ કે આ એ જ સમય છે જે તમારા સપનાને સાકાર કરી શકે છે. આ વર્ષ એ તક લઈને આવ્યું છે. યુટ્યુબ એ બસ એક પ્લેટફોર્મ નથી, એ એક મુવમેન્ટ છે અને તમે મુવમેન્ટનો ભાગ બની શકો છો. તો મિત્રો, આવા અલગ અલગ ટોપિક સાથે તમને શીખવાડવામાં આવશે કે યુટ્યુબમાં ગ્રો કેવી રીતે કરવો, ઇન્સ્ટાગ્રામમાં ગ્રો કેવી રીતે કરવો, સોશિયલ મીડિયાથી ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા. આવી તમામ પ્રકારની જાણકારી તમને આ ચેનલ એટલે કે ક્રિએટર એકેડેમી ચેનલ ઉપર શીખવાડવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.